નમસ્કાર. છોટાઉદેપુરની અંદર વિદ્યાર્થીનીઓને આપવા માટેની હજારો સાયકલ બાદ આજે તમે દાહોદની અંદર પણ આ જ રીતની એક પરિસ્થિતિ જોવા મળે છે. મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલય દાહોદ, આવો તમને બતાવીએ. હજારોની સંખ્યામાં સાયકલ જો અહીંયા ધૂળ ખાઈ રહી છે. આ જંગલ જેવું ગાં સુધી નીકળ્યું છે. જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી આ હજારોની સંખ્યામાં સાયકલો છે. આ બાજુ પણ આ સાયકલો પડેલી છે. આ તરફ પણ તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં સાયકલો પડેલી છે. આ સાયકલો શાળા પ્રવેશ ઉત્સવ 2023માં બાળકીઓને આપવાની હતી. 2023નું વર્ષ પણ પતી ગયું, 2024નો શાળા પ્રવેશ ઉત્સવ પણ પતી ગયો. છતાં પણ આ હજારોની સંખ્યામાં જે આ સાયકલ છે, આ સાયકલો હવે આપવાને લાયક પણ રહી નથી. બિલકુલ ભંગાર પરિસ્થિતિની અંદર આવી ગઈ છે. દાહોદ શહેરની અંદર મુખ્ય